ચાલો હવે જોઈએ બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. તો પહેલા આપણે જોઈએ કે બાહ્ય ક્ષેત્રમાં એકલ એટલે કે એકાંકી વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા. તો અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે તે કોઈ બીજા સ્ત્રોત થકી આપણને મળેલું છે, રાઈટ. હવે એની અંદર જો આપણે કોઈ વિદ્યુત ભારને મૂકીએ તો અનંત અંતરેથી તે વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં તે બિંદુએ લઈ આવવા માટે કરવું પડતું કુલ કાર્ય કેટલું? તો આપણે જાણીએ છીએ કે વ્યાખ્યા અનુસાર એ વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્રના તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. એટલે કે જો આપણે પી બિંદુ કે જેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r છે ત્યાં કોઈ વિદ્યુત ભાર q ને અનંત અંતરેથી લઈ આવીએ તો તેના માટે કરવું પડતું કાર્ય q ઇન્ટુ v એટ r, એટલે કે q ઇન્ટુ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હવે આ જે પણ કંઈ કાર્ય છે એ તેની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે. તો આપણે લખી શકીએ કે બાહ્ય ક્ષેત્રમાં ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r ધરાવતા બિંદુએ q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા q ઇન્ટુ v એટ r થશે. હવે જો આપણે બાહ્ય ક્ષેત્રની અંદર બે વિદ્યુત ભારોનું તંત્ર વિચારીએ તો શું થશે? એની કુલ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો આપણે અહીંયા શું કરવું પડશે કે પહેલા આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી એક બિંદુએ લઈ આવીએ, તેના માટેનું કુલ કાર્ય ગણીએ. પછી બીજા વિદ્યુત ભાર Q2 ને અનંત અંતરેથી બીજા કોઈ બિંદુએ લઈ આવીએ, તેના માટેનું કાર્ય ગણીએ. પણ હવે જ્યારે બીજા વિદ્યુત ભારને તમે વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવશો ત્યારે પહેલો વિદ્યુત ભાર હાજર છે, એટલે પહેલા અને બીજા વિદ્યુત ભાર વચ્ચેની આંતરક્રિયાના લીધે પણ સ્થિતિ ઉર્જા આપણે ગણવી પડશે. બરોબર? તો જુઓ હવે શું થશે. ધારો કે આપણે પહેલા Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી ઉગમ બિંદુની સાપેક્ષે R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લઈ આવીએ તો તે માટે થતું કુલ કાર્ય જે છે W1 બરાબર Q ઇન્ટુ V એટ R1 થશે, જ્યાં V એટ R1 એ R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. હવે આપણે Q2 વિદ્યુત ભારને ઉગમ બિંદુની સાપેક્ષે R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લઈ આવીએ તો તે માટે થતું કાર્ય. તો પહેલા આપણે એ લખીએ કે વિદ્યુત ભાર ગુણ્યા R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સ્થિતિમાન. તો ધારો કે એ V એટ R2 છે તો W2 બરાબર Q ઇન્ટુ V એટ R2. પણ જ્યારે Q2 ને અહીં લાવીએ છીએ ત્યારે Q1 હાજર છે, એટલે Q1 નું સ્થિતિમાન પણ ત્યાં લેવું પડશે આપણે. તો હવે Q1 ના ક્ષેત્રની વિરુદ્ધમાં Q2 પર કરેલું કાર્ય W3 લઈએ તો એ થશે 1/4πε0 Q1 Q2 upon R12, જ્યાં R12 એ Q1 અને Q2 વચ્ચેનું અંતર છે. તો હવે આ બે વિદ્યુત ભારોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુઓએ ગોઠવવા માટે નું કુલ કાર્ય કેટલું થશે? તો કે Q1 ઇન્ટુ V એટ R1 પ્લસ Q2 ઇન્ટુ V એટ R2 પ્લસ Q1 Q2 upon 4πε0 R12. અને આ જે કુલ કાર્ય થયું એ તંત્રમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થશે.
તો હવે આપણે કહી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર બે વિદ્યુત ભારોના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા Q1 into V at R1 plus Q2 into V at R2 plus Q1 Q2 upon 4 pi epsilon 0 R12 થશે. હવે અહીંયા આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એક ઉર્જાનો એકમ વાપરીએ છીએ, તેની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. તો આ ઉર્જાનો જે એકમ છે એ ઘણો નાનો છે, એટલે આપણે ન્યુક્લિયર કે પરમાણુ ભૌતિક શાસ્ત્રની અંદર જ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધારો કે આપણે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં Q બરાબર E એટલે કે ઇલેક્ટ્રોનને કે જેનો વિદ્યુત ભાર 1.6 into 10⁻⁻19 કુલમ છે, બરોબર? તો આપણે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અંદર જો પ્રવેગિત કરીએ તો એ કેટલી ઉર્જા પ્રાપ્ત કરશે? તો કે Q into ડેલ્ટા V. Q નું મૂલ્ય ડેલ્ટા V તો આપણે 1 વોલ્ટ લીધું છે, તો 1.6 into 10⁻⁻19 જૂલ ઉર્જા એ પ્રાપ્ત કરશે. અને આ 1.6 into 10⁻⁻19 જૂલ ઉર્જા જે છે તેને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે, અથવા તો તેને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે આપણે વ્યાખ્યા એવી રીતે આપી શકીએ કે જો ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં પ્રવેગિત કરવામાં આવે તો ઇલેક્ટ્રોને મેળવેલી જે ઉર્જા છે તેને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહેવામાં આવે છે. ક્લિયર મિત્રો?